હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે 7 આદિમ એકમ કોષ અને તેના શક્ય વિચલનો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે એ કોષ્ટક ટાઈપનો ટોપિક છે અને એમાંથી MCQમાં વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે. તો દરેક વિદ્યાર્થીઓ મિત્રો ધ્યાનથી એને સાંભળશે અને સાથે સાથે નોટ પણ બનાવતા જશે તેવી અપેક્ષા સાથે ચલો આજનો ટોપિક શરૂ કરીએ. સ્ફટિકોના બહોળા વૈવિધ્યનું નિરીક્ષણ કરતા એવું તારણ મળ્યું છે કે મૂળભૂત રીતે 7 આકારોમાંથી કોઈ પણ એક આકારનો સ્ફટિક છે એ મળી આવે છે. અત્યાર સુધી જેટલા ક્રિસ્ટલ છે, જેટલા સ્ફટિક છે, તે બધા સ્ફટિકોમાંથી કોઈ પણ એક આકાર આ 7 આકારમાંથી જ હોય છે એવું જોવા મળ્યું છે. અને ત્યારબાદ એનું જે વિચલન જો આપણે દર્શાવીએ, વિચલન શું છે આપણે હમણાં જોઈએ એટલે ખ્યાલ આવી જશે. આગળનું જો વિચલન એનું માલુમ કરીએ તો ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિસે એવું દર્શાવ્યું કે માત્ર 14 પ્રકારના જ ત્રિપરિમાણી લેટીસો શક્ય છે. તો તેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. આ જે કોષ્ટક છે એ સાથે સાથે તમે પણ બનાવતા જશો એવી અપેક્ષા, અને સાથે સાથે સમજતા જશો જેથી કરીને આપણને યાદ રાખવામાં સરળતા રહેશે. એમાં પહેલો પ્રકાર છે ઈ છે સમઘન, સમઘનીય. તો આ જે સમઘનીય છે એનું જે શક્ય વિચલન છે એ શક્ય વિચલનમાં એક આદિમ પ્રકારનું છે અને એક છે અંતઃકેન્દ્રિત એટલે કે BCC, આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા, અને એક છે ફલક કેન્દ્રિત એટલે કે FCC. તો સમઘન જે પ્રકારનો એકમ કોષ છે એમાં મૂળભૂત 3 પ્રકારની ગોઠવણી શક્ય છે. આદિમ એકમ કોષ કે જેમાં પરમાણુઓ માત્ર ખૂણા ઉપર જ હશે, અંતઃકેન્દ્રિત જેમાં ખૂણા ઉપર સાથે સાથે એક પરમાણુ એકમ કોષની મધ્યમાં, અને ફલક કેન્દ્રિત કે જેમાં બધા જ ખૂણા ઉપર અને બધી જ બાજુઓના મધ્યમાં એક એક પરમાણુ હશે અથવા ઘટક કણો હશે. એની ધારની લંબાઈની વાત કરીએ, એકમ કોષની ધારની લંબાઈને આપણે ABC વડે દર્શાવ્યું છે, આગળના વિડીયોમાં એ પણ જોયેલું છે. તો ધારની લંબાઈમાં આવી સમાનતા છે, તો આવો સંબંધ છે A બરાબર B બરાબર છે, એટલે કે દરેક ધારની લંબાઈ સમાન હશે, એટલે કે સમઘન છે. એના ખૂણાની વાત કરીએ તો ખૂણા આપણને ખબર છે કે A અને B વચ્ચેનો ખૂણો એને આપણે ગેમા કહીએ છીએ, A અને C વચ્ચેનો ખૂણાને આપણે બીટા કહીએ છીએ, અને B અને C વચ્ચેના ખૂણાને આપણે આલ્ફા કહીએ છીએ. તો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા અથવા તો ગેમા, એ ત્રણેય ખૂણા છે એ 90 ડિગ્રીના હોય છે. અને તેનું ઉદાહરણ છે NaCl, ઝિંક બ્લેન્ડ, જેને આપણે ZnS તરીકે પણ ઓળખીએ છીએ, અને ઝિંક સલ્ફાઇડ અને કોપર. તો આ એના ઉદાહરણ છે. તો પહેલો પ્રકાર છે સમઘનીય એકમ કોષ અથવા સ્ફટિક પ્રણાલી. 3 પ્રકારના શક્ય વિચલનો છે: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. ધારની લંબાઈ છે A બરાબર B બરાબર C, અને અક્ષીય ખૂણા છે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 ડિગ્રી. NaCl, ઝિંક બ્લેન્ડ અને કોપર તેનું ઉદાહરણ છે. બીજો પ્રકાર છે ઈ છે ચતુષ્કોણીય, ટેટ્રાહેડ્રલ. તો એમાં કઈ કઈ ગોઠવણી શક્ય છે? એમાં માત્ર 2 જ ગોઠવણી શક્ય છે, એક આદિમ અને ખૂણા ઉપર પરમાણુઓ, અને અંતઃકેન્દ્રીય એટલે કે ખૂણા ઉપરની સાથે એક એકમ કોષની મધ્યમાં BCC. એના ધારની લંબાઈની વાત કરીએ તો A બરાબર B પણ બરાબર નથી C, એટલે કે A is equal to B is not equal to C. ખૂણાની વાત કરીએ તો ખૂણામાં સમાનતા છે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 ડિગ્રી. ઉદાહરણ છે સફેદ ટીન, SnO2, TiO2 અને કેલ્શિયમ સલ્ફેટ CaSO4. એની પછીનો ત્રીજો જે પ્રકાર છે ઈ છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકમાં કયા કયા વિચલનો જોવા મળે છે, કઈ કઈ ગોઠવણી શક્ય છે? તો 4 પ્રકારની ગોઠવણી એમાં જોવા મળે છે. એક આદિમ, પછી અંતઃકેન્દ્રિત એટલે કે BCC, ત્યારબાદ ફલક કેન્દ્રિત એટલે કે FCC,
અથવા સીસીપી પણ કહેવાય છે, અને અંત અથવા છેડો ઈસીસી અંત કેન્દ્રિત, કોઈ પણ બે વિરુદ્ધ બાજુએ સામસામે પરમાણુ હોય છે. એની ધારની લંબાઈ વચ્ચેનો સંબંધ છે A is not equal to B is not equal to C. તો જો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા માટે સરળતા છે. સમઘન, ચતુષ્કોણ, ઓર્થોરોમ્બિક, આ ક્રમ જળવાઈ રહેશો તો વાંધો નહીં આવે. ધારની લંબાઈ છે A બરાબર B બરાબર C, બીજામાં છે A બરાબર B is not equal to C, ત્રીજામાં છે A is not equal to B is not equal to C. ખૂણાની જો વાત કરીએ તો આલ્ફા, બીટા અને ગેમા ત્રણેય સરખા હશે અને ત્રણેય 90 ડિગ્રીના હશે. એનું ઉદાહરણ છે રોમ્બિક સલ્ફર, કારણ કે શેપનું નામ જ ઓર્થોરોમ્બિક છે. પોટેશિયમ નાઇટ્રેટ KNO3, અને એની પછી છે બેરિયમ સલ્ફેટ BaSO4. એની પછીનો એકમ કોષનો પ્રકાર છે રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. બે નામ છે મિત્રો, યાદ રાખજો, રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. તો એમાં માત્ર એક જ ગોઠવણી શક્ય છે, એ છે આદિમ, જેમાં પરમાણુઓ માત્ર ખૂણા ઉપર જ હશે. તો A બરાબર B બરાબર C ધારની લંબાઈ વચ્ચેનો આવો સંબંધ છે. આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90, એટલે 90 અંશનો ખૂણો નથી. એનું ઉદાહરણ છે કેલ્સાઇટ, જેને કેલ્શિયમ કાર્બોનેટ પણ કહી શકીએ. કેલ્શિયમ કાર્બોનેટના ખનિજનું નામ છે કેલ્સાઇટ. ત્યાર પછીનો બીજું ઉદાહરણ છે સિનેબાર અથવા HGS. તો આ એનું ઉદાહરણ છે. એની પછીનો પાંચમો પ્રકાર છે ષટકોણીય અથવા હેક્ઝાગોનલ પણ એને કહેવાય છે. તો એમાંય પણ માત્ર એક જ વિચલન શક્ય છે, જેને આપણે આદિમ કહીશું. તો A બરાબર B બરાબર નથી C, અને ખૂણા વચ્ચેનો સંબંધ છે એ પણ હેક્ઝાગોનલ છે, એટલે આલ્ફા બરાબર બીટા બરાબર, એટલે કે આલ્ફા અને બીટા 90 ડિગ્રીના હોય અને ગેમાનું મૂલ્ય 120 અંશનું હોય. આ એક જ એકમ કોષનો પ્રકાર એવો છે જેમાં ખૂણાનું મૂલ્ય 120 ડિગ્રી હશે. તેનું ઉદાહરણ છે ગ્રેફાઇટ. આપણે આગળના વિડીયોમાં ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર જોયું હતું, ષટકોણીય ટાઈપનું છે. ZnO2 ZnO ઝિંક ઓક્સાઇડ અને CdS કેડમિયમ સલ્ફાઇડ. ત્યાર પછીનો એની પછીનો છે છઠ્ઠો પ્રકાર મોનોક્લિનિક. મોનોક્લિનિકમાં બે ગોઠવણી પોસિબલ છે, આદિમ અને અંત કેન્દ્રિત. એની ધારની લંબાઈની વાત કરીએ તો A બરાબર નથી, B બરાબર નથી C, A is not equal to B is not equal to C. ખૂણાની વાત કરીએ તો આલ્ફા બરાબર ગામા 90 ડિગ્રી અને બીટા નું મૂલ્ય 90 ડિગ્રી સિવાયનું હોય છે. ઉદાહરણમાં વાત કરીએ તો મોનોક્લિનિક સલ્ફર, આ પણ એક સલ્ફરનો અપર રૂપ છે, મોનોક્લિનિક સલ્ફર. સોડિયમ સલ્ફેટ Na2SO4.10H2O ડેકાહાઇડ્રેટ તરીકે ઓળખાય છે. અને એની પછીનો છેલ્લી ગોઠવણી ધરાવતું પ્રકાર છે, એકમ કોષ છે, એ છે ટ્રાઇક્લિનિક. તો ટ્રાઇક્લિનિકમાં પણ માત્ર એક જ ગોઠવણી પોસિબલ છે, એ છે આદિમ. આદિમની વાત કરીએ ધારની લંબાઈની,
તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. ધારની લંબાઈ છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. ખૂણાની વાત કરીએ તો સાવ સિમ્પલ છે. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. એટલે ખૂણા સરખા નહીં હોય અને સાથે 90 અંશના પણ નહીં હોય. એનું ઉદાહરણ છે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7. બીજું છે કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ 5H2O અને બોરિક એસિડ H3BO3. તો ફરી વખત ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 7 એકમ કોષો છે. સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય, ષટકોણીય, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. એમાં કેટલા વિચલન છે? મૂળભૂત રીતે 7 ગોઠવણી છે અને 7 ગોઠવણીના વિચલન જો આપણે ધ્યાનમાં લઈએ, શક્ય વિચલનો ધ્યાનમાં લઈએ તો ટોટલ 14 ગોઠવણી છે એવું બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રીએ કીધું. એટલે એને બ્રેવિસ લેટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. એટલે આ તમારે ક્રમ છે એ યાદ રાખવો પડશે. સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, રોમ્બોહેડ્રલ, ષટકોણીય, મોનોક્લિનિક અને લાસ્ટ છે ટ્રાયક્લિનિક. બરાબર ધ્યાન આપજો. આમાં એક સિમેટ્રી જોવા મળે છે અથવા તો એક સમાનતા છે એ જોવા મળે છે આપણને. ધારની લંબાઈમાં જો યાદ રાખવા માટે આ ક્રમ જાળવવો મહત્વનો છે. તો ધારની લંબાઈ છે અને ખૂણાઓ છે એ આપણને ઇઝીલી યાદ રહેશે. તો તમે જુઓ, પહેલામાં છે a બરાબર b બરાબર c, બીજામાં a બરાબર b બરાબર નથી c, ત્રીજામાં a બરાબર નથી b બરાબર નથી c. આ એક 3નું ગ્રુપ છે. અને એનું જેનું સેકન્ડ છે, જો a બરાબર b બરાબર c, જો પહેલું છે. બીજું છે a બરાબર નથી b બરાબર a બરાબર b બરાબર નથી c. એની જેવું છે a બરાબર b બરાબર નથી c. અને લાસ્ટ છે a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. અને આમાં પણ એ રીતનું છે. એટલે પેલા 3ની બેઠી કોપી છે. અને લાસ્ટ છે, યાદ રાખજો, આ ટ્રાયક્લિનિક માટે એક વસ્તુ મહત્વની છે કે ટ્રાયક્લિનિક આમાં જો સમઘનીય છે એમાં બાજુઓ સરખી છે એટલે સૌથી સ્થાયી સ્વરૂપ છે. સમઘનીય છે એ સૌથી સ્થાયી મોસ્ટ સ્ટેબલ ફોર્મ છે. અને ટ્રાયક્લિનિક છે એની બાજુઓ સમાન નથી એટલે સૌથી અસ્થાયી સ્વરૂપ છે. એટલે છેલ્લું આપણે યાદ રાખવાનું a બરાબર નથી b બરાબર નથી c. ખૂણાઓમાં તમે જુઓ, પહેલા 3માં આલ્ફા, બીટા, ગેમાના મૂલ્ય 90 છે ત્રણેયમાં. પછી છે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા 90 નથી. હેક્ઝાગોનલમાં એક ગેમાનું મૂલ્ય છે 120 થશે એટલે એ આપણે યાદ રાખવાનું. અને મોનોક્લિનિકમાં એક આપણે યાદ રાખવું પડશે, આલ્ફા બીટાનું મૂલ્ય આલ્ફા ગેમાનું મૂલ્ય 90 છે પણ બીટાનું મૂલ્ય 90 નથી. તો આ એક ખૂણાનું મૂલ્ય એક રોમ્બોહેડ્રલ અને મોનોક્લિનિકમાં એક આપણે અલગથી યાદ રાખવું પડશે. ટ્રાયક્લિનિકમાં આપણને ખ્યાલ આવી જશે, અનસ્ટેબલ છે, અસ્થાયી છે એટલા માટે કે આલ્ફા બીટા ગેમાના મૂલ્યો 90 નથી. ઉદાહરણો છે આપણે 2 થી 3 વાર રિવાઇઝ કરશું તો આપણને ઉદાહરણો સાથે યાદ રહી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ સાથે સાથના આકાર છે એ તમે આકૃતિમાં જુઓ. અહીંયા આકૃતિ છે, પહેલી છે સમઘનમાં આલ્ફા બીટા અને ગેમાના મૂલ્ય 90 છે અને ધારની લંબાઈ પણ સરખી છે. બીજું છે ચતુષ્કોણીય, ત્રીજું છે ઓર્થોરોમ્બિક. આકાર તમે ખાલી ધ્યાન માટે યાદ રાખવાની જરૂર નથી, મૂલ્યો તમારે કોષ્ટક પ્રમાણે યાદ રાખવા પડશે. ષટકોણીય, ષટકોણમાં જો હેક્ઝાગોન ટાઈપનો શેપ છે, 6 ખૂણા છે અને આ ખૂણા વચ્ચેનું મૂલ્ય છે એ 90 ડિગ્રી છે. બરાબર છે. ત્યાર પછી છે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ છે એની બાજુની લંબાઈ સમાન છે, ખૂણાના મૂલ્યો 90 અંશના નથી. જુઓ. પછી છે મોનોક્લિનિક. મોનોક્લિનિકની બાજુની લંબાઈ સરખી નથી કે ખૂણાના મૂલ્યો પણ 90 નથી. આલ્ફા અને બીટાના મૂલ્યો 90 છે પરંતુ આલ્ફા અને ગામાના મૂલ્યો 90 છે પરંતુ બીટાના મૂલ્ય 90 નથી. અને લાસ્ટ છે ટ્રાયક્લિનિક, મોસ્ટ અનસ્ટેબલ. a બરાબર નથી, b બરાબર નથી, c અને આલ્ફા બીટાના ગામાના મૂલ્યો પણ 90 ડિગ્રી નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ માત્ર જાણકારી માટે છે. તો આ સાથે આ જે કોષ્ટક છે એ કોષ્ટકના
સ્વરૂપો તમારે ખાલી યાદ રાખવાના છે, જેથી કરીને એમસીક્યુમાં જો કદાચ પૂછાય તો આપણને આવડે. કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરજો. ધન્યવાદ.